સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતા 6 લોકોના મોત. જવાનગઢ પાટિયા પાસે મોતની ચીચિયારી ગુંજી. કારનો કચ્ચરઘાણ. 6 લોકો ગંભીર હોસ્પિટલ ખસેડાયા. સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે 48 પર બુધવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે ખાનગી બસ અને કાર વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે કરુણ મોત થયા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. નેશનલ હાઈવે પર સવારે મોતની ચીચિયારી ગુંજી ઉઠી. કારનું કચ્ચરઘાણ નીકળી ગયું. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. પ્રાથમિક માહિતી મુજબ હતભાગી મોડાસાના સરડોઈના રહીશ હતા. તેઓ સરડોઈ ગામથી કુંપ જઈ રહ્યા હતા. કેવી રીતે દુર્ઘટના બની? મળતી માહિતી મુજબ આ અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનું કચ્ચરઘાણ વળ્યું. સવાર 6 મુસાફરોએ જીવ ગુમાવ્યા. બચાવ કામગીરી અને સારવાર અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે આવ્યા હતા. क्या घटना बनी है, केवी घटना बनी है, કેટલા લોકોના મોત થયા છે? આજ રોજ શામળાજીથી હિંમતનગર જે હાઈવે જાય છે ત્યાં જવાનગઢ ગામ છે, ત્યાં જે અનઓથોરાઇઝ કટ છે નેશનલ હાઈવે ઉપર, ત્યાં એક ઇકો ગાડી જતી હતી ને એના પાછળથી લક્ઝરી દ્વારા ટક્કર મારવામાં આવેલી છે. જે બનાવ બનેલ છે દુઃખદ, અને એમાં હાલ સુધી 6 જણના મરણ ગયા છે અને બીજા ઈજાગ્રસ્તને હોસ્પિટલ મોકલી આપેલ છે. હાલ ટ્રાફિક પૂર્વવત છે. જે પ્રકારે આ ગેરકાયદેસર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે પેટ્રોલિંગની ગાડીઓ ચાલતી હોય છે એમને સૂચના કરવામાં આવેલ છે કે આવા કોઈ અનઓથોરાઇઝ જોવામાં આવે તો એને તાત્કાલિક પૂરવા અને એ બાબતની સમજ કરવી. જે ઇકો ગાડી છે એ લોકો સરડોઈથી ગામ તરફ જે જવાનું છે. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં. પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે. ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા. લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.